રાતનો જ વરસાદ ફૂલ રીતે ચાલુ છે. કાલે બર્થડે હતી પણ સાયલેન્ટલી બર્થડે કોઈ વાતાવરણનો વ્યૂ ગાઈસ ચેક કરો, તમે જોઈ લો, મસ્ત વ્યૂ. તો સાહિલ કુમાર ગાઈસ દેખો. તો હે ગાઈસ, જય શ્રી રામ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક મસ્ત ધમાકેદાર વ્લોગમાં. અને ગાઈસ આજે રાતનો જ વરસાદ ફૂલ રીતે ચાલુ છે અને હાલમાં પણ ચાલુ છે ગાઈસ. અને દેખો નજારો, વરસાદ પડ્યો છે ગાઈસ, જોઈ લો. આ બાજુ પણ પાણી ભરાઈને જઈ, આ બાજુ દેખો ગાઈસ, પાણી ગાઈસ. નદી પણ આવી છે, થોડી ઘણી દેખાય તો દેખાડું. અને આપણે જશું પછી થોડી વારમાં નદી બાજુ, પણ અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કરી દઈએ. અને ગાઈસ આજે આપણે છે ઘરે, અને આપણે સાગરભાઈને ત્યાં થોડું ભજન છે એટલા માટે ઘરે છે ત્યાં આજે. અને બીજું કે કાફી બહુ ટાઈમ પછી પાછા વ્લોગમાં આવીએ છીએ. તમે વિચારતા હશો કે વ્લોગ એક દિવસ આવે છે અને બીજા 5 દિવસ, પણ ગાઈસ થોડું કામ પણ હોય છે એટલા માટે. તો ગાઈસ અત્યારે ઢાબે, તો હવે થોડી વારમાં આપણે જઈશું સાગરભાઈના ઘરે. અને દેખો હા ગાઈસ, તો વ્લોગમાં બન્યા રહો, પછી મળું તમને મેં. તો ફાઇનલી ગાઈસ જસ્ટ જઈએ છે આપણે સાગરના ઘરે, અને સાહિલભાઈ આગળ જાય છે. સાહિલ પહેલામાં વરસાદ જોઈ લો ગાઈસ, કિરણભાઈનું બાટું પણ હુવાર દીધું, જોઈ લો. તો હવે આપણે જઈએ સાગરભાઈના ઘરે, તો બ્લોકમાં બન્યા રહેજો. અને ગાઈસ પહેલો વરસાદ ભૂક્કા કરી નાખ્યા, તો મળીએ થોડી વારમાં. આજે ભજન કરશે એ લોકો, એટલે આપણે બધા. અને કીર્તનભાઈ કાલે બર્થડે હતી પણ સાયલેન્ટલી બર્થડે કોઈને આપણે રિવીલ નથી કર્યું. તો હવે આપણે બોપા જઈએ સાઉન્ડ સિસ્ટમ લેવા, તો વ્લોગમાં બન્યા રહેજો. આગળ દેખીએ. ને ગાઈસ વરસાદ આ બાજુ પણ ખતરનાક બનાવ્યો છે, જોઈ લો. તો રસ્તો તો હુકો થઈ ગયો. હા તો ગાઈસ આ બાજુ તો ફાઇનલી મિત્રો જસ્ટ આપણે ચડાવી દીધા છે ઝુમલીમાં સ્પીકર, જોઈ લો. અને આ બે લોકો, તો હવે થોડી વારમાં આપણે સ્પીકર લઈને જશું ઘરે. તો બન્યા રહો વ્લોગમાં. જસ્ટ આપણે અત્યારે આવ્યા છે ઝુમલી લઈને. કીર્તનભાઈ શીખ્યા છે ઝુમલી હાર્યા, જોઈ લો. પહેલી વાર ચલાવી છે ગાઈસ રોડ પર. દેખો આ પર ફાટકે ઉભા રહ્યા થોડી વાર, અને ચલાવે છે પહેલી વખત. એક્સપિરિયન્સ કેવું એ ખબર નહોતી, અને પહેલી વખત ગાઈસ ચાલે એટલા માટે. તો એને તો પહેલું ખબર પડી જાય કેવી રીતે ચાલવું, એ ધીમા ધીમા લઈ જાય છે. દેખો આ ફાટક તેજગઢ ને આ માણસ ચલવે કમ્પ્લીટ રીતે. તો ગાઈસ હવે મળીએ આપણે કયા સુધી લઈ જાય આ માણસ. તો બન્યા રહો. संग चले सभी गुल अपना है ये ख्याल अपना है ये. જસ્ટ આપણે હવે નાહી લીધું છે કમ્પ્લીટ, વાગ્યા છે 8 જેવા. અને ગાઈસ હવે જઈએ છીએ આપણે સાગરભાઈને ત્યાં ભજનમાં, કેમ કે ગાઈસ મહારાજ આવી જઈને છે એટલા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આ લોકો સાહિલ કુમાર ગાઈસ દેખો વોશિંગટન લઈને ચાલ્યા છે, વોશનલ વાળું. તો હવે આપણે જઈશું ભજન કરવું, તો બન્યા રહો. અને રસ્તો દેખો ગાઈસ, નેશનલ હાઈવે 56 આ બાજુ બોડેલી, ઉદયપુર આ બાજુથી. તો અને હરીશભાઈનું ઘર. તો હવે આપણે જઈએ ભજનમાં, તો બન્યા રહેજો. અને ગાઈસ સરકારી દવાખાનું આવ્યું, જોઈએ થોડું ઘણું દેખાતું છે. તો મળીએ આપણે ભજનમાં જઈને, તો બન્યા રહો. તો ફાઇનલી મિત્રો જસ્ટ આપણે ખાવા બેસી ગયા છે, મેં સંતો બધા. અને હજુ ખાવાનું તુંમાં આ ભાઈ સાહિલ ખબર ગાઈસ, આ ભાઈ એમ તો થઈ ગઈ છે આજે. અને ભજન થોડી વાર લાગશે, જોઈ લો હજી ચાલુ છે પણ થોડી વાર લાગશે. તો આપણે ખાઈને મળીએ થોડી વારમાં. બન્યા રહેજો વ્લોગમાં.
મોલ છે ગાટા ભગવાન છે ચાલો જોવા જઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે પ્રસાદ બનવાનું ચાલુ થયો છે. હવે પ્રસાદ બને એટલે ત્યારે ખાઈને પછી જશું ઘરે. તો બ્લોગમાં બન્યા રહો. જસ્ટ અત્યારે વાગ્ય છે 12 જેવાના ગઈશ. ભજન પતી ગયું છે અને હવે ગઈશ વ્લોગનું એન્ડ કરી અને વ્લોગ ગઈશ ગઈ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.